મિત્રો આપણે જઈ રહ્યા છીએ બુચરવાણી પંચાયતથી ફાટક સુધી રસ્તા સુધી અપડેટ આપીશું. તો મિત્રો કન્ટિન્યુ રહેજો. આ બુચરવાળા સામે દેખાય છે અને આ છે જોરાવાડી પંચાયત છે એ બધા તરફ રસ્તો છે. બુચરવાડા પંચાયત છે. આ લોકોનો જે ખાવા વિસ્તાર રસ્તો છે એ પંચાયત પછીનો રસ્તો છે. તો સામે તમે જોઈ રહ્યા છો આઈ થિંક વિલેજ હોટલ છે. એટલે રસ્તો સાવ ભંગાર હાલતમાં હતો. રસ્તો ત્યારે એકદમ ક્લીન અને એકદમ મસ્ત બની ગયો છે. બુચરવાડાની હદમાં છે એટલે એ બાજુના આ ખેતર છે. મિત્રો એ નજીકમાં એક હોટલ છે. સામે છે કોક આઈ થિંક ગુજરાત છે. તો અહીંયા એક હોટલ છે મિત્રો, ધ વિલેજ બાર એન્ડ રેસ્ટોરન્ટ. બહુ ચોખ્ખાઈ પેન્ટિંગ છે અહીંયા અને એકદમ પીસફુલ એરિયા છે. તળાવ જેવું છે. રસ્તો આપણે નીકળશું સીધો હાઈવે ઉપર. પંચાયતનો ટાંકો છે. પંચાયત સીરીઝ આવે ને એનો. તો મિત્રો આપણે ક્યાં નીકળ્યા જોયું ને તમે? આપણે નીકળ્યા દરેક આ ફાટકની આજુબાજુ કે
આંબેલીવાળો વિસ્તાર છે, આંબેલીમાં કે એને જોરા ફાટક નજીક. આપણે જઈ રહ્યા છીએ ફાટક. આપણે આવી ગયા જોરા ફાટક. સોરી, હા, જોરા ફાટક છે. જોરા ફાટક છે મિત્રો. હા મિત્રો, આ તમારી ભાષામાં શું કહે છે? અલગ અલગ લેંગ્વેજમાં કહે છે બધાની. કહેજો કે આ તમારી લેંગ્વેજમાં શું કહે છે. શિવ અંબાજીનો રસ્તો છે મિત્રો. કેટલા બાપા મંદિર છે જોરામાં. આપણે જોરા હેંઝરી બાજુ આવી ગયા. આપણે અહીંથી આપણો વિડીયો પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો.